સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા કરું છું તમે સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકોરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મિથુન રાશિ છે। આજની વિડિયો મિથુન રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડિયોમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ મે મહિનાનો મહિનો ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યો છે। મિથુન રાશિવાળાઓના જીવનમાં ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। શુભ ગ્રહોની દૃષ્ટિઓ અને શુભ ગ્રહોની ગોચરીય સ્થિતિ શું કહે છે તમારા માટે? કારણ કે તમારા માટે ખૂબ મોટો ભાગ્યશાળી સમય લઈને આવી રહી છે। સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે। ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણી લઈએ કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે। આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે। તો સૌથી પહેલા જુઓ મિથુન રાશિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં એટલે કે લગ્નમાં દેવગુરુ બૃહસ્પતિ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ગોચર કરી રહ્યા છે। તેની સાથે સાથે તમારી કુંડળીના થર્ડ હાઉસમાં કેતુ ગ્રહ ગોચર કરી રહ્યા છે। તેની સાથે સાથે તમારી કુંડળીના ભાગ્ય સ્થાનમાં નવમ ભાવમાં રાહુ ગોચર કરી રહ્યા છે। તેની સાથે સાથે તમારી કુંડળીના દશમ ભાવમાં મંગળ અને શનિ એક સાથે યુતિ બનાવીને દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। તેની સાથે સાથે સૂર્ય બુધ એક સાથે કુંડળીના લાભ ભાવમાં એકાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે અને શુક્ર દેવ તમારી કુંડળીના 12મા ઘરમાં ગોચર કરી રહ્યા છે। ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। આવો જાણીએ કયા પ્રકારના યોગ છે। સૌથી પહેલા વાત કરી લઈએ સ્વાસ્થ્યની। સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી મિથુન રાશિવાળાઓના જીવનમાં તો સ્વાસ્થ્યનો ઉત્તમ લાભ તેમને મળવાનો છે। ક્યાંક ને ક્યાંક અસ્વસ્થ હતા તો સ્વાસ્થ્યનો ઉત્તમ લાભ મળશે। બધી બીમારીઓ દૂર થશે। ખાસ કરીને આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશે। વાણીમાં મધુરતા રહેશે। ક્યાંક ને ક્યાંક આ સમયમાં ખાસ કરીને પ્રભાવશાળી વ્યક્તિત્વના ધની તમે દેખાશો। ક્યાંક ને ક્યાંક તમારી વાણીમાં ઓજ તેજ તમારી તરફ પ્રભાવિત કરશે લોકોને। ક્યાંક ને ક્યાંક તમારા અંદર આકર્ષણ અને ગુરુ જેવો પ્રભાવ તમારી વાણીમાં ક્યાંક ને ક્યાંક દેખાશે આ સમયમાં। દેવગુરુ બૃહસ્પતિના કારણે, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ કેન્દ્રમાં ખૂબ પ્રભાવશાળી બની જાય છે અને કેન્દ્રમાં જ્યારે દેવગુરુ બૃહસ્પતિ બેસે છે ત્યારે અન્ય દોષોનું પણ નિવારણ થઈ જાય છે। સાથે સાથે તેની સાથે સાથે કેતુ તમારી કુંડળીના ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે એટલે કે થર્ડ હાઉસમાં। કેતુ કુલસ્ય ઉન્નતિ, કેતુ કુળની ઉન્નતિ કરે છે। આ સમયમાં આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે, ઉર્જાથી ભરપૂર રહેશે। ક્યાંક ને ક્યાંક શત્રુ પક્ષ પર પણ વિજય પ્રાપ્ત કરશે। આ સમયમાં મિત્રોનું સંપૂર્ણ સહકાર મળતો દેખાઈ રહ્યો છે। પરિવારનો સંપૂર્ણ સહકાર આ સમયમાં દેખાઈ રહ્યો છે। તેની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે વિદેશ જવાના ખૂબ સારા યોગ આ સમયમાં બનતા દેખાઈ રહ્યા છે। વિદેશી સંપર્કોથી ખાસ કરીને લાભ થતો દેખાઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક સારી નોકરી, સારું પ્રમોશન, સારી પદોન્નતિ તેમનો ક્યાંક ને ક્યાંક ઇંતજાર કરી રહી છે। તેની સાથે સાથે મેરિડ લાઇફની વાત કરીએ, દાંપત્ય સુખની વાત કરીએ, સપ્તમ ભાવ રિપ્રેઝેન્ટ કરે છે આ બધી બાબતોને। જુઓ દેવગુરુ બૃહસ્પતિની ત્યાં દૃષ્ટિ પડી રહી છે। સપ્તમ દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય દૃષ્ટિ જ્યાં પણ પડે છે તે ભાવને સ્વચ્છ કરી દે છે, પવિત્ર બનાવી દે છે, નિર્મળ બનાવી દે છે। જુઓ દેવગુરુ બૃહસ્પતિ ત્યાં જોઈ રહ્યા છે તો દાંપત્ય જીવનમાં જો અત્યાર સુધી ખટાશ હતી, સુખમાં કમી હતી તો તમે જોશો સારું દાંપત્ય જીવન સ્થાપિત થશે। આપસમાં મધુરતા આવશે, એકબીજાને સમજશે અને ખાસ કરીને વાણીમાં પણ તમારી મધુરતા આવશે। ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક યાત્રાઓનો સંગમ તમારો ક્યાંક ને ક્યાંક ઇંતજાર કરતો દેખાઈ રહ્યો છે। તેની સાથે સાથે ભાગ્ય સ્થાનમાં રાહુ ગોચર કરી રહ્યા છે। રાહુ જ્યારે પણ ભાગ્ય સ્થાનમાં ગોચર કરે છે થોડું પરિશ્રમ કરાવે છે પરંતુ એકદમ ભાગ્ય ઉન્નતિ કરાવે છે। આ સમયમાં ભાગ્ય ઉન્નતિના ખૂબ જ સારા શુભ અવસર તમને પ્રાપ્ત થશે। ક્યાંક ને ક્યાંક એકદમથી ભાગ્ય યુ ટર્ન લેશે। અત્યાર સુધી ભાગ્ય એટલું સાથ નહોતું આપી રહ્યું પરંતુ હવે ભાગ્ય પણ સાથ આપશે અને તેની સાથે સાથે કોઈને કોઈ ગુડ ઓપોર્ચ્યુનિટી તમારા હાથ લાગતી દેખાઈ રહી છે। તેની સાથે સાથે મંગળ અને શનિની યુતિ એક સાથે કુંડળીના 10મા ઘરમાં બની રહી છે। 10મો ઘર રિપ્રેઝેન્ટ કરે છે કર્મભૂમિને।
રાજ્યભૂમિને માન સન્માન યશ કીર્તિ ગવર્નમેન્ટ જોબ પ્રાઇવેટ જોબ રાજનીતિ આ બધું અહીંથી જ જોવામાં આવે છે 10મા ઘરમાંથી 10મા ઘરમાં ક્યાંક ને ક્યાંક મંગળ રાજયોગકારક હોય છે શનિ પણ રાજયોગકારક છે ક્યાંક ને ક્યાંક ગવર્નમેન્ટ જોબના સારા યોગ પ્રમોશનના સારા યોગ બીટેક આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ખાસ કરીને પ્રોપર્ટી ડીલિંગ કન્સ્ટ્રક્શનનું કામ હોટેલ મેનેજમેન્ટ હોટેલનું કામ આ બધા ક્ષેત્રોમાં ખાસ કરીને ઉન્નતિ પ્રાપ્ત કરવાના શુભ અવસર ક્યાંક ને ક્યાંક તમારા માટે બનતા દેખાઈ રહ્યા છે ખાસ કરીને ક્રોધ પર નિયંત્રણ રાખશો તો વધુ સારું બિઝનેસ અને વધુ સારું પ્રમોશન તમારા લાઈફમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે તમને જલ્દબાજીના ઘનશ્યોથી બચવું જોઈએ ક્યાંક ને ક્યાંક તેની સાથે સાથે સૂર્ય બુધાદિત્ય યોગ એક સાથે કુંડળીના એકાદશ ભાવમાં કુંડળી એકાદશ સર્વલાભ હો એકાદશ ભાવમાં સૂર્ય બુધાદિત્ય યોગનું બનવું ક્યાંક ને ક્યાંક આ ખૂબ જ સારા લાભના સ્ત્રોત બનાવે છે આ ક્યાંક ને ક્યાંક લાભના ધન પ્રાપ્તિના સારા શુભ અવસર વ્યક્તિને પ્રાપ્ત કરાવે છે નવા લોકો સાથે સંપર્ક રાજ્યમાં માન સન્માન સારા અધિકારીઓ સાથે મેળમિલાપ તેમની સાથે ઉઠવું બેસવું અને તેમની પાસેથી વધુ લાભ થવો એ જ સૂર્ય બુધાદિત્ય યોગનું ખાસ કરીને રાજનીતિના ક્ષેત્રમાં પદોન્નતિ થવું આ પ્રકારના યોગોનું નિર્માણ ક્યાંક ને ક્યાંક મે મહિનામાં જોવા મળશે સત્તામાં જે જોડાયેલા લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક ખાસ સારું પદ પ્રાપ્ત થઈ શકે છે વાણીના દ્વારા બધા કામ બનતા દેખાઈ દેશે ક્યાંક ને ક્યાંક તેની સાથે સાથે ખાસ કરીને જો શુક્ર કુંડળીના 12મા ઘરમાં ગોચર કરી રહ્યા છે શુક્ર જ્યારે પણ કુંડળીના 12મા ઘરમાં ગોચર કરે છે એવો વ્યક્તિ વિદેશી સંપર્કોથી ખાસ કરીને લાભ પ્રાપ્ત કરે છે વિદેશી યાત્રાઓ પણ કરે છે જુઓ વૃષભ રાશિ ધ્યાન રાખો અને આ વાત તમે રિયલાઇઝ કરશો જે હું કહી રહ્યો છું દ્વાદશ ભાવમાં શુક્ર ગોચર કરી રહ્યા છે મિથુન રાશિ વિદેશી યાત્રાઓના ખૂબ સારા યોગ છે આ સમયમાં તમે વિદેશી યાત્રાઓ કરતા દેખાશો વિદેશી સંપર્કોથી લાભ થશે જે લોકોના પણ મિથુન રાશિવાળાઓના વિદેશ સંબંધિત કામ અટકેલા હતા અથવા ફરવા માટે જવા માંગતા હતા અથવા પછી સ્ટડીના પર્પસથી જવા માંગતા હતા અથવા પછી નોકરીના પર્પસથી જવા માંગતા હતા અથવા પછી વિદેશમાં જ સેટલ છે તો તેમને ખાસ કરીને આ સમયમાં લાભનો સંપૂર્ણ લાભ તેમને ક્યાંક ને ક્યાંક મળશે શુક્રના આ ગોચરથી ખાસ કરીને પ્રભાવશાળી સમય લઈને આવશે અને ખાસ કરીને એક વાત જણાવું શત્રુ જો વધતા હતા તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશે કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યો હતો તો તેમાં પણ વિજયશ્રી હાથ લાગશે અને સાથે સાથે ઋણ વગેરે કોઈ ચડેલું હતું તો તેમાંથી પણ મુક્તિ ક્યાંક ને ક્યાંક મળશે આ 4 વાતો જે હું કહી રહ્યો છું મિથુન રાશિવાળા નોંધ કરી લો જેમની પણ કુંડળી બનેલી છે તે પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે કે હું આ દરેક વિડીયોમાં આ જણાવું છું જેથી આ વાત બધાને પહોંચે આ 4 વાતો કઈ છે સૌથી પહેલા પોતાની કુંડળી કાઢો અને જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે આવી સ્થિતિમાં ગુરુ ચાંડાલ દોષનું નિર્માણ થાય છે બીજું જોઈ લો કે તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે આવી સ્થિતિમાં ચંદ્ર ગ્રહણ દોષનું નિર્માણ થાય છે ત્રીજું જુઓ તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે આવી સ્થિતિમાં સૂર્ય ગ્રહણ દોષનું નિર્માણ થાય છે અને ચોથું જુઓ સૌથી અંતમાં રાહુ કેતુના એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહ વિદ્યમાન થઈ જાય છે તેવી સ્થિતિમાં પૂર્ણકાલ સર્પ દોષનું નિર્માણ થાય છે આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે તો તેના વિધિ વિધાનથી પૂજા કરાવવી પરમ જરૂરી હોય છે ધ્યાન રાખો બે ઉપાય મિથુન રાશિવાળા જરૂર ફોલો કરો પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો તેમનો રુદ્રા અભિષેક કરો અને બીજું તમારી રાશિના સ્વામી બુધદેવ બને છે બુધ કન્યા મિથુન યો તો ખાસ કરીને બુધવારના દિવસે ગણપતિને દુર્વા અને મોદક જરૂરથી તમને અર્પિત કરવું જોઈએ અને ખાસ કરીને આ ધ્યાન રાખો કે જો તમારી કુંડળીમાં આ દોષ બનતા હોય તો જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે પછી વ્યક્તિ વિચારે છે હું પરિશ્રમ કરી રહ્યો છું મહેનત કરી રહ્યો છું મને સફળતા કેમ નથી મળી રહી કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષોના કારણે જ જીવનમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે તો આશા કરું છું મારી વાત તમને સમજમાં આવી હશે ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે।